फोर व्हील गाड़ीओ गिरवी लई गाड़ी सगे वगे करी तेना उपर ऊंचू व्याज लेवा बाबते ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ હાલમાં આવનાર ગણેશ ચતુર્થી તહેવારનું અનુસંધાને શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય જેનું અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતને આધારે મૈદરપુરા મોટી ટોકીઝ નજીકથી આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન તંબાકુ ઇદ્રીશ હાફિઝ ઉંમર 42 ધંધો ગાડી લીવેશનો રહેવાસી 2/3225 સગ્રામપુરા લુહાર શેરી સુરત શહેર નાઓને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન પાટે ફરિયાદ નંબર 1548/2024 સિપિકો કલમ 384 504 506 114 મુજબ અને ગુજરાત નાણાધીરના અધિનિયમ 3340/42 મુજબ ફરિયાદી પ્રશાંત રામભૂષણ દુબેને પૈસાની ખૂબ જરૂર પડતા સંપર્ક આરોપી ઇમરાન તંબાકુ અને અનસ સાથે થયો હતો. તેઓને 4 વ્હીલ ગાડી i10 કાર ₹95,000 ગીરવી આપેલ અને તેનું માસિક 3% વ્યાજ દર મહિને આપવાનું નક્કી કરેલ જે મુજબ ફરિયાદી વ્યાજ ચૂકવતો હતો. ત્યારબાદ ફરિયાદી 95,000 આપી ગાડી પરત આપતા જણાવતા આરોપીઓ ખોટા વાયદાઓ કરી 4 વ્હીલર ગાડી જોઈતી હોય તો બીજા 5 લાખ આપવા પડશે તેમ જણાવી ફરિયાદીને ગાળો આપી મારવાની ધમકી પણ આપી હતી જેથી ફરિયાદીએ તેની વિરુદ્ધ ફરિયાદ દખાવી હોય. ગુનો નોંધાયા બાદ મજકૂર આરોપીની પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય મળેલ બાતમીને આધારે આજરોજ તેને પકડી પાડવામાં આવ્યો છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત.